હા 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 મારે શું કરવું આ બાયડી કરી તો છોકરાના વાંધા છોકરા ના થયા એટલે આશ્રમમાંથી ઉપાડીને આવ્યો તો એ દીકરો ભટકાણો તો સાવ ગાંડી પાસીનો સાવ ગપારો સાવ 80-20 જેવો ના ગયો આજ પાછા ગુણ જળલો હજી સુધી કઈ જો કર્યો નહીં અને એના ગપ્પા સાંભળીને તો ગધેડાને તાવ આવી જાય એમાંય મારી બહુ લફડી મારા ઓલા ભવની વેરી અને બે કાને બેરી ગોળીઓ કાંઈ સાંભળે નહીં અને દીગેમ દીક હાઈકે રાખે પાછી કેસે કે જલાને પૈણાવો હવે કોનો દી માઠો હોય કેવા ગાંડા એને પૈણાવે હે ભગવાન આના કરતા તો શેર ગુલેર કરીને ખાધી હોત ને તો સારું હતું શું બોલ્યા અમે કુએ પગ્યા હોત તો સારું હતું એમ ને એક તો કઈ કામ ધંધો કરવો નથી ને પાછા અમને કુએ પાડવાની વાત કરે છે એમ ને જોઈ લો બેરીની સરદાર એલી હું એમ નથી કેતો એ હું એમ કહું છું કે શેર ગુલેર કરીને ખાધી હોત ને તો સારું હતું શું બોલ્યા ચૂલે એમ ને તો હું રોજ ચૂલે રોટલી બનાવું છું લો પાછી આણે રોટલી ની વાત ઉકેલી એ હવે જે હોય પણ તો અહીંયા શું કામ આવીશું માંડ ઘડીક શાંતિ હતી એ હું તમને કહું છું કે આપણો જલો એ ઉંમર લાયક થઈ ગયો છે આપણે એને ભણાવવા નથી એ લખોડી એનામાં ઉપર સિવાય બીજું છે શું કે ભણાવ નથી સરખું લખતા વાંચતા આવડતું કે નથી કાંઈ ધંધો કરતા આવડતું હે ભગવાન એની થોડી બુદ્ધિ સુધારજે બુદ્ધિ હે દૂધી સુધાર હજી તમે કાલા દૂધીનું શાક ખાધું હતું તમને તો દૂધી અંતરમાં વાલી હો એ બેરી દૂધી નથી કેતો દૂધી નથી કહતો બુદ્ધિ કહું છું બુદ્ધિ હે ભગવાન મને લાગે છે તો આના કાનના કાણા જ ખોલતા ભૂલી ગયો લાગે છે એ આના કાનના કાણા ખોલ કાણા ખોલ હે શું બોલ્યા નાના બોલવા છે હમણાં કહેતા હતા કે દૂધીનું શાક ખાવું છે પાછા દાણા ફોલવાનું કયો છો શું જેવડો ખાવો છે એ ના હવે રાઠવું દે ને એ તો ટુકડો ખાવો છે શું બોલ્યા પાછું તમારે ખબરદાર જો કાંઈ બોલીશું તો આ તારી માં સગી નહીં થાય સમજી ચૂપ એમ સીટ ડાઉન અને આ જલીનો ક્યાં ગુડાણો દેખાતો જ નથી ઘરમાં જલા શું કયો છો લે હાલ આ ઉંમરે તમારા હાથ ઉપર કચ્યું ભરો ના હો મને તો શરમ આવે છે જુઓ તો આ બજારમાં કેટલા માણસો બેઠા હે હવે શરમની દીકરી થામા અને મેં મોઢું બંધ કરવા હાથ દીધો તો બચિયું ભરવાનું કે છે હવે તો ભાઠો જ લેવો પડશે ચૂપ એમ સીટ ડાઉન નહીતર તારી માં સગી ન થાય સમજે અને આ જલીનો ક્યાં ઉડાડો દેખાતો જ નથી ઘરમાં જહલા એ બટા જહલા ક્યાં ગુડાણો હશે સવાર નો દરજી પાસે મોકલ્યો છે હજુ આવ્યો નહીં
આગળ હે ને આમાં કોઈ મરી ગયું મને નવરાવો એ તને ક્યાં સરખું લખતા વાંચતા આવડે છે? લાઈ જોઈ જો શું લખ્યું છે. એ ગધેડીનો એ બાપા ગાળ નો દેતા હો ઈ પાછો મને ગધેડીનો કહો છો. હે બા હું ગધેડીનો છું. કેવું હોય તો ફેમિલીનો કે કા લખુડીનો કે કા બા હા ઈ છે એવો પેમલાનો આપણે ભેડવાનું કહીને તો કઈ કરે નહીં અને આખો દિવસ વાતોના ગપ્પા ઠોકે ન ગપ્પા. તે તારો બાપ આ ટપાલ રહીને ઈ એની જ આવી છે. જો હવે સાંભળજે, મારો મિત્ર એક સામા ગામ રહે છે, ચુનીલાલ ચનાવાલા. એને આ ટપાલ મોકલી છે અને એમાં લખ્યું છે કે એને દીકરીનો સંબંધ કરવો છે. જો તમારે તમારા દીકરાનો ગોઠવવો હોય ને તો મને આવીને મળી જાય. અને આ કોડાએ વાંચ્યું કે મરી જાય. બોલો. હે બાપા એટલે મારું જોગતું ગોઠવાઈ જશે એમને. એ બાપા આજ તો જામો પડી ગયો જામો. આજ તો મને કઈક થાય છે. આજ તો મારું દિલ ઢીલું ને ઢીલું થાય છે. પણ બાપા તમે આજ વાત એવી કરી નાખી ને કે જામો પડી ગયો જામો. ત્યાં જામો પડી ગયો હોય ને તો ચડો બદલાઈ જાય, નકર માખીઓ નહીં ભાઈ. એ લખુડી આ જોતો આને કહું છું કે આવા ગાંડા કાઢે છે ત્યાં સુધી અમારે આનું ગોઠવા બારગામ જાવું કઈ રીતે? તમે ચારધામ જાવ છો તો તમે છે ને મારા હાથું કાનની કર્યું ને હાથની વગર્યું લેતા આવજો. અને પાછા વળતા આવો ને તો ઓલા ચોંગેજી મહારાજની લેતા આવજો. એ બા શું મારી ચડી મગાવી? એ પ્રસાદી હવે એ લખોડી, હું નથી બાર ગામ જાતો કે નથી ચાર ગામ જાતો કે નથી પ્રસાદી લેવા કે નથી ચડી લેવા. હું તો આનું ગોઠવા બાર ગામ જવાની વાત કરું છું. આ તમારી બેની મગજમારીમાં તો તણથી ઉતરતું જ નથી. એ બાપો શું નથી ઉતરતું? એ હવે માથું ન ઉરી ના. આ તમે બે તો મારું લોહી પી ગયા છો. હવે સખણી ના રહેજો, નહીતર આ સાવરકુંડલાની છોટી તમારીમાં સગી નહીં થાય. સમજ્યા? એ જલા એકાદો ઘરમાં તારા બાપને માથું દુખે છે એટલે ઘડીક કાઢા બાદ ને એકાદી લોકો જવા દે. એ બા બપો નથી આ તો હાચું કે જુવામ છાપામાં આ રોડ ઉપર ખટારો ઊંધો વળી ગયો ને આમાં કેટલા માણા ડટાણા જુવામ છાપામાં. લઈ જોવા દેજે શું લખ્યું છે. એ તારો બાપ આ તે સાપું ઊંધું પકડ્યું છે. આ ખટારો આ માણા ડટાણા નથી એમાં બેઠા છે અને આ ખટારો ઊંધો નથી ઓળ્યો પણ સીધો છે, પણ તે સાપું જ ઊંધું પકડ્યું છે. હે બાપા એક સમાચાર કહું? આ કેને બેટા? એ પેલા મને કહી દયો કે કઈ નહીં કહું તને. નહીં કહો. પેલા પ્રોમિસ કરો મને તમે. અરે પ્રોમિસ બેટા. એ બાપા ઓલા આપણા ગામમાં જકીમાં ડિલિવરી કહેવાય, ડિલિવરી. તને આવું બધું ધ્યાન રાખવાનું કોણ કહે છે? હે તને કોણ ધ્યાન રાખવાનું કહે છે? મેં તને સવારનો દરજી પાસે મોકલ્યો તો મારી ઓલી બંડી લેવા અને મારી ઓલી લુંગી ઓટાવી આવી હતી. તે લાવ્યો કે નહીં? બાપા દરજીએ કીધું કે બંડીમાં બાયું નાખવાની બાકી છે અને લુંગીમાં નાડું નાખવાનું બાકી છે. અને મારો ઘાઘરો સીવાય કે નહીં? એ હા તમારો ઘાઘરો હોય ને એમાં ઓલા ચેન ને બટન આવે ને ઈ તો નાખી દીધા, પણ દરજી એમ કીધું કે મોડલા ચિતરવાના કે નહીં. એ મુકરી નાના, તારામાં અક્કલ કેદી આવશે? ભગવાન વેચતા હતા ત્યારે શું ધબલે જવા ગયો તો? સૌ બુદ્ધિ ચોટ છે. એ બાપા હું જોનો છું, બુદ્ધિ ચટકો બોર હતો. એ તમે મારશો નહીં. તમારે મારા દીકરાને પહેરાવો નથી ને એટલે તમે બહાના કાઢો છો. તમને તો હું ને મારો દીકરો ગમતા જ નથી. એ હવે બાપ એમાં નથી મારતો. હવે તું એક કામ કરજે, મારા એકાદી કબાટમાંથી થાપડાના લુગડા કાઢી ઇસ્ત્રી કરીને રાખજે. હું કાલે જ સરપણની છોડી જોઈ આવું. એ બા મારા બાપુ તો ગયા, હવે મને પાતળા કરી દે ને મારે ખાવા છે. બધા જોતા તો ભગવાન આપે એ બને નહીં પણ લગન પછી જ થાય. તો ભાજી શિવાજી બીડી તો તારો બાપ પીવે છે, જાય ની પાસે. એ તો બીડીના ઠોઠા પીને ખોટા ખર્ચા કરે છે. બધા કરે છે. હા બધા આ તારું સકવા નક્કી થવાનું છે ને એટલે આખા ગામ વાળાને મરચા ભરે છે. એ બા હવે દુકાને ભાજી બનાવી હશે ને એ હું ખાઈ લઈશ.
ફટકારવા કરતા તો વાહમાં બે ધુંબા મારી લીધા હોત ને તો સારું હતું. આખી જિંદગી ગુસ્સા તો ન ખાવો પડે. જ્યારથી આ લખણનો પૂરો મારી વાએ વાગ્યો છે ને તે દૂરનું જરાય દાન નથી ખાધું. મારી કણી સાવ ગાંડી છે, સાવ છોકર બુદ્ધિ જેવી છે. જેમ છોકરાને અને બકરાને જે આપો એ ખાય તેમાં જ મારી કણીને બીડી જોતો બીડી પીવે, દારૂ જોતો દારૂ પીવે, એ બધું કરે. પણ મને વાંધો એટલો જ ને કે હું કહું ને એમ ન કરે. આમ તો મારી દીકરી ગીગલીનું સપણે કઈ રીતના કરું. ભલે ગાંડી તો ગાંડી પણ રોટલા ઘડીને તો દે છે ને. પપ્પા, એ પપ્પા, જલ્દી ભાગો, મમ્મી આવે છે, મમ્મી. હવે બા કે બા મમ્મી નો કહેવાય. હવે નવ દી થયા નાઈ છે, બગલું ગંધાઈ છે, એને બા જ કહેવાય. લે પાછી ભાઈ મમ્મી આવે છે. એ હાલો ને, મારી બા આવે છે. એ તો કેદુની એવી છે, એમાં કઈ નવાઈની વાત છે? એ બાપા, એના હાથમાં તલવાર છે, તલવાર. હે ભગવાન, તો હમણાં જ આવશે. હાલ સંતાઈ ગઈ. કહું છું તલવાર મૂકી દે, ભાગી જશે. જાશે ને તલવાર ભાગી જશે. કોણ બોલો? સામે આવ, સામે. પીઠ પાછળ શું પડકાર કરે છે? તારી માએ કિલો શું ખાધી હોય તો હાલો આવ. મારી ઢોલ મુરા જેવો કરી નાખું. એ બા, તલવાર મૂકી દો, વાગી જશે, વાગી. કોણ બોલો? સામે આવ, સામે. એ ઝાંસીની રાણીની દીકરી બોલી. એ મૂછવાળા મૂછાડ, તું કોણ છે? એ મર્યા, હું તારો ધણી છું. આવો તો કઈ ધણી હોય? ધણી હોય તો તમારે જેવો. એને ધણી કહેવાય. આ તો મીંદડી જેવો છે. કોણ? આ ગામના મહારાણી કોણ? તું નહીં. તું નહીં, પણ તમે કહીને બોલાવ. નહીંતર આ તલવારધારીમાં સડી નહીં થાય. બોલ, આ ગામના બધા કોનાથી જીવે? તમારાથી મહારાણી લક્ષ્મી, તમારાથી. તમે હવે આ ઢીંગાણું કરીને આવ્યા છો ને એટલે થાકી ગયા છો, એટલે અહીંયા આસન ગ્રહણ કરો એટલે તમારા પગ દબાવી આપું. આ તલવારને હેઠી મેકી દો, હેઠી મેકી દો. હવે બોલ, ચાલી કાંડી કાપી નાખું. બોલ, આ ગામનો રાજા કોણ? તમે કેટલી કમાલ બંધ કર. આજ તો કાપી નાખું. આને ગામમાં એવી છે. બોલ, કોઈ દિવસ મારા ધણી સમૂહ મળીશ. આમ જોવો ને, કોઈ દી નહીં બોલું હું. આ તો ગામના છોકરાઓને રાજા રાણીનો ખેલ કાઢ્યો હતો એટલે એમાં હું ઝાંસીની રાણી બની. અને મને લડવા મોકલી. મારા બેટા બધાય છોકરા ઘરે વહી ગયા અને હું ધૂનમાં લડવા માંડી. મારું બેટું કલે કેમનો કરંટ આખું ગ્રહ નીકળ્યું નહીં હો ગણી. પણ જો કાંઈ વાંધો નહીં, આવું તો એને કેટલાયના ઘરમાં બાજવાનું હાથતું જઈશે.
પણ હવેથી તું હે ને નાના છોકરા ભેગી તો રમવા જાતી જ નહીં, સમજી? ગીગલીને જો મારો એક ભાઈબંધ આવવાનો છે, સમજી? એલા આ ઘર ચુનીલાલ ચનાવાલાનું જ છે કે શું? જો કણી મહેમાન આવી ગયા છે, જ્યાં સુધી મહેમાન વિયા ન જઈને ત્યાં સુધી વધારે પડતી કઈ ચૂકેચા કરી છે ને તો આ છોટી સગી નહીં થઈ, સમજી? જ્યાં બેટા લીધી તમાર બોલ. એ આવો આવો પધારો. એ રામ રામ ચુનીલાલ. એ રામ રામ. શું તમને મારી ટપાલ તો મળી ગઈ હતી ને? હા ભાઈ, એટલે તો આવ્યો છું. કેમ બાપા, અમે હવે એને થોડોક વિચાર ફેરવો છે. આ દીકરીની માં છે ને એને થોડુંક ઊંચું ભણતર વાળું ગોતવું છે. લે તે એમાં શું, મારો છોકરો હોય પાંચમા પૂછાય એમ છે, એના જેટલું આખા ગામમાં કોઈ નહીં ભણ્યું હોય. એને તો બીબી સુધી ભણ્યો છે, એટલે કે બુદ્ધિ ચટ બબુચક સર્ટિફિકેટ ડિગ્રી મેળવેલી છે. એ બાપા, આવી તો કઈ ડિગ્રી હોતી હશે? લે ભાઈ બન નો ખબર પડી, એટલે કે PPMF પ્રાઇમરી પાસ માધ્યમિક ફેલ. તો બરાબર, મારે અહીંયા આ રૂજ ગોતવું છે. જો આ છે મારી દીકરી ગીગલી, રૂપનો કટકો. આનો કરવાનો છે સરપણ. જય શ્રી કૃષ્ણ. હા છોકરી છે તો સંસ્કારી હો, એમાંય આપણે ભાઈ પણ બહુ જૂના, એટલે કઈ થોડું પૂછવાનું હોય. હું તો સીધો હાજ પાડી દેવાનો હતો, પણ તું કે તું મારા દીકરાને કેદી જોવા આવવાનો છે? મને તો તારી દીકરી બહુ ગમે છે હો. તે આવડા મોટા ઢોળાઈને મારી દીકરીને પૈણાવવાની છે. એ નાના ભાભી, એ મારા દીકરા હે. ચા પાણી નહીં પીવા? એ હા પીવાના જ હોય ને. ઘણા વખત પછી તમારા ઘરે આવ્યો છું, એટલે જમ્યા વગર થોડો જવાનો હોઈશ. તે તમે ચા પાણી બનાવી રાખો, ત્યાં હું ગામમાં આંટો મારીને આવું. જો ગણી હવે એને મૂંગી માંગીએ. માંડ આપણી દીકરીનો મેળ આવ્યો છે. એના હાલતા હિસ્ટોરી આવી જાય છે, ખબર છે? અને પાછી ઓલી પેરાલિસની તો અસર છે જ, એટલે ક્યાંય મેળ પડતો નહોતો. આ બલીનો બોકડો હે ને માંડ હાથમાં આવ્યો છે ને એટલે વધેરી જ નાખવાનો છે, સમજી? હું હે ને 2-4 દિવસ પછી છોકરો જોવા જાઉં ને ત્યારે ઓલા કપડા લઈ ઇસ્ત્રી કરી રાખજે. ઓય, તમને એક વાત કહું, ખીજાય તો નહીં ને? તમે છોકરો જોવા જવાના હોય તો મારા હાથે એક છોકરો જોવા. અરે બંટી, તું તો પરણેલી કહેવાય. આ તો આપણી ગીગલી સાટુ જોવા જવાનો છે. તારા લગ્ન તો મારી હારે કીધું થઈ ગયા છે. લે, તે ગીગલીના લગ્ન છોકરા આવી ગયા તો મારા લગ્ન તમારા જેવા ઢોળાઈને કઈ એ કરે? તારા ડોહાએ કરાવ્યા છે. આ ભાગવા દે, નકરા ગાંડી ક્યાંય સાંધાનું છોકરો કરશે. આ ગીગલી, તારા બાપા શું કહીને ગયા? એ કઈ નહીં મમ્મી, હાલ આપણે ઘરમાં જઈને ચા પાણી મૂકીને રાંધવાનું કરવું પડશે ને. હાલ ઘરમાં હાલ. જો લા, આજે મારો મિત્ર ચુનીલાલ તને જોવા આવવાનો છે, એટલે જરાક ગપ્પા મારવામાં ધ્યાન રાખજે, અને એની હારે માણાનો દીકરો હોય ને એમ વ્યવહાર કરજે. એને એ ના ખબર પડવી જોઈએ કે તારામાં આટા નથી. હું એને કહીને આવ્યો છું કે મારો દીકરો બીબી સુધી ભણ્યો છે. એ પૂછે ને તો એમ જ કહેજે. એ બાપા, અહીંયા તમે ભણતરનો એક મણનો ગપ્પો મારી તો તમે અહીંયા આવ્યા ને પાછા મને કયો છો. સબકણ કરવામાં આજકાલ બધું આવો જ હાલે છે. આજકાલ બધું સાચું કહીને તો આજકાલ સબકણ જ નથી થતા. એટલે સાનો માનો મૂંગો મારજે, અને ચુનીલાલ જે પૂછે ને એને સીધા જવાબ દેજે. એ ના ખબર પડવી જોઈએ કે તારામાં આટા નથી હો. જો બાપા, કુવામાં હોય ને એ અવેડામાં આવે, મારામાં આટા નથી. એ આટા તો ઘણાય છે, હમણાં વરસાદ થયો ને એટલે કટાઈ ગયા. બાકી બાપા, તમે આજનું સાખું વાંચ્યું, એમાં એક રોડ ઉપર ખટારો વિયાણો, બોલો. એલા તને કેટલી વાર ન પડી કે આજનો દિવસ ગપ્પા મારવાનું કારખાનું બંધ રાખ. આ તો બાપા ક્યારની મોઢામાં ખંજવાળ આવતી હતી તો મને થયું લાવ એકાદી ઠપકારો. બાકી ચુનીલાલ આવે કે ગમે ઈ આવે, એને જે પૂછવું હોય પૂછે, આપણે તો એના સૌ સાચા જવાબ આપશું. એ આગળ કેમ બાપાનું કે બીજા? એ માથે નથી નડિયા, ઉપડી ગઈ છે ગાયર. બાપાના ગા તારિયા તોય ઉભા તો બહાર હૈલાવો પ્રેમ બાપાનું જ ઘર છે. એ આવો ચુનીલાલ, ઘણા વેલા નીકળ્યા લાગો છો ઘરેથી.
એ હા બાપા એ તો એને એક વાત કરવાની બાકી રહી ગઈ હતી ને એટલે ઘરેથી વહેલો નીકળ્યો. લે એવી રીતે શું વાત કહેવાની રહી ગઈ હતી? વાત જાણે એમ છે બાપા, મારી વહુ એટલે કે દીદીની માં સાવ છોકર બુદ્ધિ જેવી છે. અને આમ તો તમે એને ગાંડી કહો ને તોય મને ખોટું ન લાગે. એટલે પેલા મને એમ થયું કે પેલા તમને વાત કરું પછી વાયાથી ખોટો ઘોટાળો ન થાય. લે એમાં શું? આ મારી વહુ લખુડી, આ જહલાની માં ઈ સાવ બેરી છે. જો ઈ કઈ બોલી જાય ને તો તારે ખોટું ન લગાડવું. શું ભાભીએ સૌ બેરા છે? હા આ જો સામેથી હાઈલી જ આવે છે, તારી નજર આમે જોઈ લે. એ રામ રામ લખુબા. એ તમને જેથી બીજના રામ રામ. એલા તને કહું છું કે તું ખોટો પડીશ એટલે ખોટી એની એને મગજમારી ના કરી. જો આ મારો દીકરો જાલો એને જોઈ લે એટલે આ વાત આગળ વધે. સસ્ત્રીએકા જુનીલાલ ધનાવાલા. મારું નામ મિસ્ટર જવાહરલાલ કુમાર. હું મારા બાપનો એકના એક ધોણી વાળો તમે જે ગણો એ. હું એક પ્રશ્ન પૂછું ને એના સાચા જવાબ આપજો. તમે ભણ્યા કેટલો? ABCD સર્જન ડિગ્રી. એ ભણ્યા પછી પણ તમારે આમ શું કરવાનું આવે? ઓપરેશન, વાડકા, ડિલિવરી એવું બધું કરવાનું આવે. હવે રાઈટ નકરા ધક્કા જ મારે છે. આપણી આખરી નાકમાં કોઈને પટાવાળાની નોકરી નથી મળી ને તો આ ભાઈ એમ કે હું ડોક્ટર જેવું ભણ્યો. એ મારે કેમ માનવો? શું તમે મને લુખી લડે સમજો છો? તો પૂછો ગમે તે રોગ વિશે, આપણી પાસે બધી દવાના જવાબ હશે. તો હું એક પ્રશ્ન પૂછું. અમારા પાડોશી હે ને એક હમણાં નવી ભેં લીધી ને એ કાયમ થોડું થોડું લે છે એને શું કહેવાય? એને કહેવાય. બરાબર. જો આવી રીતના બાપા બધા પ્રશ્નોના સાચા જવાબ આપશે ને તો જ મને ગમશે. હે અહીંયા હંસે તો વાલશે કોણ? તારી માં તું મૂંગી રહે ને અને પછી પૂછશે ઈ એમ કે છે કે મને ગમશે. આય વાંધો ને. તો હવે બીજો પ્રશ્ન. જો જવાલા મેં એકવાર હે ને કેળીનો રસ પીધો ને તેથી શરદી થઈ ગઈ છે. તેનું કારણ? ભલા માણા, તમે ઘડીક માણા, ઘડીક પૂછો. મને કયો ડોક્ટર આનો કે જનાવરનો? તે હું ઈ જ નક્કી કરું છું કે તમે જેવો હશે ને ડોક્ટર. કઈ વાંધો નહીં. એવું તો અમારે ભણવામાં આવતું જ હોય. જો તમને એક ગ્લાસમાં શરદી થઈ ગઈ તો ઈ એક ગ્લાસમાં બરફ જ હોય તો જ આવું બને. બાકી હું 4 ગ્લાસ બરફ વગરનો શેરડીનો રસ પી ગયો તોય મને કાંઈ ન થયું. બોલો. હું હવે હે ને જો બરફ વગરનો જ રસ પીવીશ. ના પીવાય, ના પીવાય. એકલો રસ તો ના જ પીવાય. કા કેમ ન પીવાય? તમે તો કહો છો કે શરદી ન થાય તો પછી તમને કાંઈ ન થયું? એ ભાઈ, મને બીજું થયું હતું એટલે ના પાડું કે ના પીવાય. શું થયું હતું એ કાંઈક થયો તો ખબર પડે ને. એ રબડી થઈ ગઈ હતી, રબડી. 4 ગ્લાસ પીધો એટલે 8 ગ્લાસ નીકળી. બોલો. હાલ તો જાણ સાચી છે પણ તમે બીડી દારૂ કે જુગાર બુગારની લતે તો નહીં ચડ્યો ને? ના એવું નથી. ઈ તો ક્યારેક લગ્ન પ્રસંગમાં ગયા હોય તો એકાદે બે પેક મારી લે, ક્યારેક 5 તો 20 ગોળમાં આપી લે. આ પાછો ભાઈડો બધી જુગારમાં તો જીત્યો નથી એટલે ઓછું કરી નાખ્યો. આમ જો રમવાનું તો અહીંયા આવું ઓછું જ કરવું જોઈએ પણ તમે માવો બાવો તો ખાતા જઈશો ને? હાઉ માવો હાલે પણ ભાવો નહીં. દિવસના 4-5 તો જોઈએ જ. પાછો જૂનો કેટલો ખબર છે કે આટલો માખણના લોંદા જેટલો. કાંઈ વાંધો નહીં. જો માવો તો હું ક્યારેક ખાઈ લઉં છું. તો જુઓ કેમ બાપા તમારો દીકરો તો હે ને જાણે બરાબર છે. તો હું ભાભીને કઈ પૂછું? હા ભોઈશ એ ભાભી તમારી તબિયત પાણી કેમ છે? હે શું કહો છો? મારી નિયત તો કોલા ઢોકળા જેવી છે. હે, તમે તો સૌ લેવાતા જાવ છે. તું મને લેવા આવ્યો છો? હા ભાભી એમ નથી કેતો. કાંઈ વાંધો નહીં તમે ભેગા છો. તો જુઓ પ્રેમ બાપા તમારો દીકરો મને ગમે છે તો તમે એને કાલે જ મારી દીકરીને જોવા મોકલો અને એને તમે આવો એટલે વાત થાય પાકી. બરોબર છે? તો હું જાઉં છું. આવજો ટાટા. જો લખોડી કાલ હું ને તારો જવાનો છોડી જોઈ આવી એટલે આપણે એના લગ્ન કરાવી દઈશું. પછી એની ઉપાધિમાંથી હું માંડ છૂટીશ. હે શૂટિંગ? મારા દીકરાના લગ્નમાં તો શૂટિંગ જોઈએ જ ને. મારો ફોટો આવે ફોટો. એ બેરી હું એમ નથી કેતો કે હું એમ કહું છું કે આપણે છૂટીએ. તે હવે હલકે બોલો ને. હું કઈ બેરી નથી કે રાયડું નાખો છો? હા એ તો બેરી નથી, આ તો બે કાનમાં ઉદેડા ઉતરી ગયા છે ને એટલે આમ કરે છે. એ હું તમને કહું છું કે
તમે પેલા જવાલાલે છોકરી જોવા જાજો, નહીં તો બિચારો ક્યાંય ભૂલો ભરીને આવશે. તે હું નહીં જાઉં તો તારો બાપ ક્યાં સાંઢળાના ડેલે જઈને ઊભો રહેશે? હાલ હવે મુક માથા કોઈટ અને એકાદ સારી કડક મીઠી ચા પાઈ દે. જો બેટા નીકળી રાત તને એને જોવા આવવાના છે તો તું તૈયાર થઈ જજે. અને તારી માં કે પુરાણી છે મહેમાન એટલે એને જરા સમજાવી બારે મોકલી દીજે, નકર એ પાસે ભવાડા કરશે. બાપા મારી વાત સવારના કામમાં ગયા છે, હજી સુધી દેખાતા જ નથી. એ ધાણ ધોકો પાલી ધોકો મારા વાળામાં કૂતરી વિયાણી, એ ભટકું રોટલો આપ્યો, એ લાડવા આપે કે હળદિયા આપે એની ઊંઘનો ખોરો ભરાય, જે હુકો રોટલો આપે એનો ઘાઘરો કોયડીમાં ભરાય. એ આપો આપો તમારી માં કૂતરી વિયાણી છે તો કંઈક તો આપો. હવે મૂંગી વાર મૂંગી આ જોયો તમારો ધંધોકાનો ધોકો આજે એને ઘરે ગમાર કરી છે ને તો વાવ થઈ છે ભેંસના ખીલા જેવો સમજી અને આ દારૂ ગળો પાયો છે. मुझे और चोरे और झापे बैठने वाले ने मेरे को इशारा करके बोला यहाँ आ जाओ तो शरबत पिलाऊं. પછી उसने पूछा एम से तो जट बोल ये सब किसने बोला? मैंने बोला प्रेम से तो जट बोल ये सब किसने बोला? बोला जहाँ पे बैठने वाले गवाहों ने सब भेगा बैठकर पहले देसी दारू की कोथरी पिलाई, फिर इंग्लिश पिलाया, फिर ऊपर से टेलीफोन बिल्ली पिलाई और फिर मेरे गालों पे हाथों से गलगलिया किया. અરે તમારી જાતને ઢોર મારું એ નખોલ જાય તમારું માથે વાળ નથી, મોઢામાં દાંત નથી, માથે ટંગારમ જાતે બોલતા અને મારા બેટા પાછા કે કેમ છે પ્રેમ છે, મારા બેટા ઝઘડા હો. मुझे पीने का शौक नहीं, पीती हूँ गम भुलाने को, दे दे प्यार दे मुझे प्यार दे, मुझको यारो माफ करना मेरे में. મોરકે ઈ તો વાત છે કાકા. ગરમ થઈ જાય તો મારી બેટી આ ઈડલીનું સફળ કરું ને એટલે કેક જેવો પડતો નહોતો સમજો. ઈડલી આની માથે કાંઈ મોઢા આજ મહેમાન આવશે. એ જુનીલાલ ઘરમાં જ છો ને? એ તમારી દીકરી ઘરમાં જ છે ને, બહાર ગઈ હોય તો બોલાવી રાખજો. એ આવો આવો ભાઈ તો ઘરમાં જ હોય ને. એ રામ 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 રામ. પણ તમારું પણ એ ચુનીલાલ તમારું ગામ બહુ દૂર હો બાકી. હા બટા એટલું ભૂખ લાગે ને ત્યારે જ કોઈની ખબર પડે. ए जय श्री कृष्ण. એ જય શ્રી કૃષ્ણ. પણ હું તમને કહું તમે ઈચ્છો ને. આ ઈ છે જેને તમે જોવા આવ્યો છો ને ઈ ઈડલી નામ છે નું. તમે બંને ઘડીક વાતો કરો ત્યાં અમે બીડી બીડી પી લઈએ. એ તમે કેટલું ભણ્યા? એ મને તમે નહીં પણ તું કહેશો તોય ચાલશે. હું તો 4 ભણીશું 4. તમે કેટલું ભણ્યા? એ હું તો બીબીસીડી ભણ્યો. ભણવા તો છે કામ ગપ્પાપુર ગયો તો. ઈ ક્યાં આવ્યું? એ ઈ મુંબઈ ને દુબઈ ની ડબો લગાવ્યું. મારા વર્ષ કેટલા થયા જાનું? 40 ને 42 તમારા. હું તો 20 ને 21 માં હમણાં જ થઈ. ઓહો તો નાના નાના ગોરી. હાય હાય તમને હું મોટો તો નહીં પડું ને. ક્યાં તમે 21 ના ને ક્યાં હું 42 નો. એ હાલ છે તમારે. હાલે ને 50% નો ફેર કરી જાજો નો કહેવાય. મને તો તમે પહેલી નજરે જોતા ભૂલી ગયા હતા.
બાકી કેવું પડે? ઓહો ચુનીલાલ, તમારી દીકરી શું સમજણી. ખરેખર તમારા ઘરે તો સતીનો અવતાર છે. સતીનો સતીના દીકરા એ તો લગ્ન કરીને પછી જ ખબર પડશે. પછી એકાદ રિશ્તો આવશે ને ત્યારે તારી સતીની ખબર પડશે. પણ તમને હું શું કહું છું, તમારી વાત પૂરી થઈ ગઈ હોય અને તમે એકાબીજાને ગમતા હોય તો આપણે મીઠા પટાક ખવડાવીએ. હો, આપણને તો ગમે જ છે. ચુનીલાલ, મંગાવો એકાદ મણ પેંડા. અરે બાપા, પેંડા પીકો શરદી થઈ જાય. ગોળ સારો ગોળ. જો બકા જવલા કુમાર, હવેથી તું મારો જમાય, એટલે કે આ ગણો જમાય રાજા તરીકે ગણાય. શું હું તમારો જમાઈ રાજા એમ? તો આ રાજાનો પટિયો બોલ તમારા ઘરમાં જીલાશે ને? તમે કયો ને એમ જ થાય. કરો હુકમ. કરું હુકમ. પછી કહેતા નહીં હો. તો આ ઘરમાં મારા ને દીકરી સિવાય એકાંત એકાંત એકાંત. હવે જા વેઉલીના મારો દીકરો જમાઈ રાજા બન્યો તો સાચા રાજાના વેમમાં આવી ગયો. એ પ્રેમ બાપા, છોકરાઓને તો હેને વાતો કરી જ લેવા દેવી જોઈએ. આપણા જમાનામાં તો હેને આવું કઈ જ નહોતું. જમાના પ્રમાણે એકલા વાતો કરી લીધી હોય તો વાયથી ગોટાળો ન આવે. એ ભલે વાતો કરે ત્યાં આપણે માવો ખાતા હોય. દીકી, તારા સામું જોઉં તો મને ક્યાંક થાય છે. તારી આંખોમાં મને અજમાના ફૂલની ટીકડી દેખાય છે. જો હા, હું તારા સામું જોઉં તો મને તારી આંખમાં સાબુદાણા ને ખીચડી દેખાય. દીકી, તારા વિના મને બહુ દૂર લાગે છે. તારા વિના જિંદગી મારી અધૂરી લાગે છે. જો હા, આ જગતમાં લેરા મજનુ અને હીર રાજા ત્રીજી જોડીઓ આપણી અમર પ્રેમ કથા લખાશે. ઈગલી જહાલાની જોડી. ત્યાં નીચેના પ્લેટમાં કોક મારી છોકરીને સાન દુપટિયા કરતો લાગે છે. જો હા, હું તારા સામું જોઉં તો મને બહુ શરમ આવે. શું વાત કરે? ભેંસને પોદરું આવે, ગધેડાને લાયડું આવે, બકરીને લીંડી આવે, ચકલીને જરાક આવે ને તને જરાક આવે કે શરમ આવે છે? ટુકડી રાંડના મારી છોકરીના ઘરમાં આવે છે. હમણાં જ ખબર પડશે કોને નરક આવે છે ને કોને વાયાથી ચરક આવે છે. આજે તો મારી તોડી નાખો. બચાવો, બચાવો, કાકા, બચાવો. એમ કીધું તારા કરવા નથી આવ્યો, પણ મને જોવા આવ્યો છે. જોવા એ કણી એને મૂકી દે. સારાઓ નથી, એ આપણી દીકરીનો થનારો વર છે. એટલે કે આપણો જમાઈ દીકરીને જોવા આવ્યા છે. એટલે મને વાતો કરતા હશે. લે તે પેલા નો કહેવાય કે જમાઈ રાજા છે. એ આવો ઓરા આવો જમાઈ તમારા મીઠડા લો. આજે નરવારીઓ 100 છોકરાના બાપ થાવ. એ તમારે છોકરા નો કહેવાય, ભાણિયા કહેવાય, ભાણિયા. એ કણી આવું નો બોલે. તું તો સાવ છોકર બધી જેવી જ રહ્યો. હા, એ તો ખબર પડી જ ગઈ. પણ મારો આ ભૂંડા હાઈરા ગાંડા કાઢે છે. છોકરા ભાણિયા વારીનો થઈ ગયો છે. તે હજી ગોડા તારા લગન નથી ત્યાં જોઈતો છે છોકરા ભાણિયા વારીનો. એ બાપા, એ મને ભગવાઈ ના કરો. એક તો અહીંયા મને મારીને ધોયેલ મૂળા જેવો કરી નાખ્યો અને હું તમને સાચું સમજાવું છું તો મને કયો છો એ હું તો આ હાયલો. એ ઘણી એવાય તમારે મૂંઝાશો નહીં હો. તમે આજ બહુ સારું કામ કર્યું હો. એને થોડો ડીમો ને તો હવે સીધો હાલશે. પણ ઘણી એવાય આજ તમે બહુ સારું કામ કર્યું હો. એ આમ જો દીકરીના બાપા, તમે પછી આવું રસ કર્યું છે. આ વેવાય કેવું રસ કરે છે. વેવાય હોય તો આવા મારા વાલા વેવાય. મુલી પ્રેમ બાપા, તમારે પાછું મોડું થઈ જાય. હાલો તમને જૂનાગઢ સુધી મેકી જાવ. એ ના હવે બપોરે જમી પછી જ જઈશ. જમવાનું તમે હે ને દાન લઈને આવો ને તેથી રાખો. તમે તો નવરીને છો, અમારા તો હજી લગ્નની ઘણી તૈયારી બાકી છે. ચાલો ત્યારે. હાલ. જોયું બા, આ સારું કહેવાય. રોજ દારૂ પીવો છો, બીડી પીવો છો, ફરી ગયા ને માંદા. ઓય પેટમાં દુખે છે. કઈ એવી વાત ઉપડી છે કે રેવાતું જ નથી. હા, મારા બાપા
ડોક્ટરને બોલાવવા ગયા છે, હમણાં જ આવશે. જો આ આવ્યા. જુઓ ડોક્ટર સાહેબ, આ તમારી ઘણી કરો છે. દવા તો કરું પણ તમારી ઘણીનું કઈ નક્કી નહીં એ ક્યારે તોફાન આગળ એ દેખાઈમાં જેવી લાગે કે ગાંડા કાઢે ને એવી એટલે એને પેલા રાંઠ વેચીને બાંધવી પડશે પછી દવા કરવી પડશે કારણ કે મારો વીમો નથી. બાંધવી નહીં પડે ડોક્ટર સાહેબ, આ તો તમે કયો ને તો બાંધી દે. ગાડું બાડું લેવા છો? આ બધું રહ્યો નાના છોકરા ભેગી રમવો દે ત્યારે જ ગંધાઈ કાઢે છે. રાંધું વાળો બાંધી દે. એ ભાઈ બેવા તો હેઠા બેસી ગયો પાછા. ચાલુ કરો તમે. હલો હલો ઘણી મોઢું ખોલો, હજી થોડું ખોલો, હજી ખોલો. એલા ડોક્ટર, તારે અંદર બેસી તપાસ કરવાની છે? હા મોઢા માંથી ધુમાડો બહાર આવે છે. બીડી પીવો છો? એક હતી તે પી ગઈ, મને શું ખબર છે તારી પીવી છે? હવે પીવી નથી, કોળીએ તો મોઢામાંથી બાઈ જાય છે ને એટલે ખાલી પૂછું છું. આ દારૂ પીધો લાગે છો ચુનીલા. ક્યારે કાઢી લે ભાઈ. અરે ક્યારે કાઢી લઉં છું. બીજું તમને શું થાય છે? પેટમાં બહુ દુખે છે. લાવો તપાસ કરવી પડશે. એમ સાહેબ શું લાગે છે? ઉભર જો જોવા દીધો છે એમ તો. સુનીલાલ, હા ડોક્ટર સાહેબ, ખુશીના સમાચાર છે. શું વાત છે? હા આ ઘણી બેન તો સારા દિવસો જાય છે. એ માર બુઆ મોહણિયા, આ ઉમરે આવું કહેતા શરમાતોય નથી. આ તો મને મશીનની પૂંગળીમાં સંભળાણું ને એટલે કંઈક અંદર ગુટ ગુટ હતું ને છોકરું બોલે એવું. એ ડોક્ટર સાહેબ, ઈશ્વરાયને ગેસના ગોળા ફૂટતા છે ને એટલે એવું લાગ્યું છે. તો એક ઇન્જેક્શન આપવું પડશે કે નળી પેટમાં ઉતારીને જોવું પડશે? લાવોલી દોઢની. જે કરવું હોય ને કરો, પણ હાજી થવી જોઈએ. અરે થઈ જાય. લાવોલી દોઢની લાઈનની નળી લાવો. પેવડો. હા આ બેન તો નકરું રૂજ ખાતા લાગે છે. પેટમાં તો રૂને ગોટા ગોટા છે. સાહેબ, આ નળી પેટમાં નહીં તો તમે આજલામાં ભરાઈ દીધી એટલે તો ઉના ગોટા છે નહીં. ઓ સોરી હવે એક ઇન્જેક્શન આપી દો એટલે બધું મટી જશે. તમે બધા ગણીને ઇન્જેક્શન નહીં સાહેબ, બહુ જાણે રાખો, હજી તો બાકી છે તપાસ કરવા. તમે બધા ગણીને પકડી રાખો. હવે ઇન્જેક્શન મારો. ઇન્જેક્શન મારે એટલે તમારે હવે જ દબાવી રાખવાની. હા એમ. ભાગી નો લઈ ને. મરી ગઈ. તારો બાપ ડોક્ટર છે કે પિંજાણો? જાણે કાચવામાં સુયો ભરાવે એમ પેટમાં ઠોકી દીધું. તારા બાપ ડોક્ટરમાં કદી જોયું હોય કે પેટમાં ઇન્જેક્શન દેવાનું હોય? ફેર તમને પેટમાં દુખે છે તો દવા સીધી જ્યાં ભટકાઈ છે એટલે દુખાવો બંધ અને ઝાડા વડે પણ સાફ થઈ જશે એટલે પેટમાં દેવું પડે. તારો બાપ 5 દીથી ઝાડો જ નથી ઉતરતો એટલે તો પેટમાં દુખે છે. યાર નહીં કહું છું, સમજણ નથી પડતી. મને ઓલા સાવ નાના છોકરાને પેટમાં દુખે અને વાઢ ઉપડે ને એવું પેટમાં દુખે છે તો તમે નાના છોકરાની દવા કરતા હોય ને એવી દવા કરો. નાના છોકરાને તો હું એક ટીકડી ખવડાવી દઉં પછી દવા કરો છો ખબર છે ને? શું કરો છો? જવા દો ને, તમને નહીં સમજાય. સાહેબ ગમે એવી અઘરી દવા હોય પણ જલ્દી દવા કરો, પેટનો દુખાવો મટાડો. હાલો દવા ચાલુ કરું છું. થઈ જાઓ બેટા, થઈ જાઓ. હાલો
આ બાજુ આવ્યો મેદાનમાં બે જાવ બે પગ ઉપર હવે તું નવા ચાલુ કરો છો આવી ગયો હોય સગાડીના મારી ઘણી ભલે છોકર બુદ્ધિ રહી પણ તું છોકરું તો નથી સમજો ને અમારે ઘરે આવડી મોટી છોકરી પણ છે એના 2-4 દિવસ પછી લગ્ન થઈ જાય ને એટલે મેં તને દવા કરવા બોલાવ્યો તો તું મારો બેટો છોકરા હંગારો બેટો આ તો તમે કીધું ને એટલે નાના છોકરાને દો આ જ રીતે કરો છો અને એને લાગે છે કે એ દવાની વધારે જરૂર એને તારે પડતી લાગે છે અને તારો વાહો થોડો સર્વિસ કરવા માંગે છે વાળાની સર્વિસ તો ઘરેથી મારી બેડીએ કરીને મોકલ્યો છે હવે હું જાઉં છું જો તમે કહેતો હોય તો દવા ઠીકડ્યું કે કેપ્સ્યુલ આપતો જાઉં હવે તું અહીં લઈ જાય ને તો હું તને સાથે જ ગોળીએ દઈ દઈશ સુનિયાર વિઝિટની ફીના પૈસા તો આપતા જાઉં ચીગલી ઓલા ખૂણામાં ધંધો પેડો એ લેતી હોય એને સાહેબની વિઝિટ ફી આપી દો વિઝિટના નોટો તો કઈને આ પેટ્રોલ નાખો આપી દીજો હવે સાની માનીનો ઘર ભેગીનો તાર હવે તેને નહીં મળ્યો મારો બેટો સાવ રોકે છે આમાં દુનિયા કહે છે કે ડોક્ટર રોકવા બેઠા છે આવા દર્દી હોય તો ડોક્ટર આપઘાત ના કરે તો બીજું શું કરે આયા રે બીજા કેસમાં સાટું આવી જો મળે હમણાં જ આવશે એટલે એને તું પોપવાનું બધું તૈયાર રાખજે અને આઈકો ને જરાય ગાંડા કાઢતી ને આઈકો મારો મગજ ઠેકાણ જ નહીં સમજી આજ હું કઈ ગાંડા કાઢતી હઈશ આજ તો જુઓ ને કેવું અંતર થઈ ગયું છે આજે તો મારે સનેડો લેવાનો છે સનેડો આરુડા મંગળ ગીત ગાવડાવો ઓર ઘોડિયા ચોકાલીએ રે વડાવો એ આરુડા મંગળ ગીત ગાવડાવો ઓર ઘોડિયા ચોકાલીએ રે વડાવો રામ રામ બાપા આવો આવો લખવું એવા એમ એ આઈસ્ક્રીમ છે ઈ તો મને બહુ ભાવે ઓખા મોઢે ફસ જાય એ વેવાણ તમે એની હારે ખોટી મગજમારી ના કરશો એના કાન કુળમાં હડતાલ હે ને એટલે કાંઈ સાંભળે એમ નથી ઈ બધોય તો નસીબનો વાંક છે હે જમવામાં રીંગણાનું શાક છે એમ ને લે આ વેવણને તો બે કાનમાં લે છે હે શું બોલી વાલ છે એમ ને લે આ વેવણ તો હાચર જ બેરી છે શું કેરી હા કેરીનો રસ્તો જમવામાં હોવો જ જોઈએ નહીંતર કઈ મજા ન આવે હો એ વેવાણ એ તમે ખોટી એની હારે મગજમારી ન કરશો એ કાંઈ સાંભળે એમ નથી ક્યાંક તમને બેરી કરી નાખશે એ વેવાય હવે શું વાર છે આ તમારો બ્રાહ્મણ કેમ દેખાતો નથી એ પ્રેમ બાપા હમણાં જ અહીં આટા મારતો એ ક્યાંય ગયો છે અલા બકરા બામા એ બકરા બામા અહીંયા ગયો શું પાછા આમ હોરો આમ એ આવ્યો બાપા તો હવે આની જે વિધિ થતી હોય એ ચાલુ કરો અરે બાપા તમારે રાખો જોઈએ તમે પેલો ઢોકળો પહેરાવો ડાયરેક્ટ ઘેરી દીધો છોકરીને હાર પહેરવાનું કે મારે પોપર આવે જ નહીં અત્યારે હે ને ટાઈમ હોતો ને વે જાજે એટલે તમે ઝડપ કરો હાલો એવું એમ કહી દેવાનું એ પાછા બીજે લગ્ન કરાવવાના છે એના માટે હજી એક તમારે મુરતિયો ગોતવાનો છે આવો કન્યા પધરાવો સાવકા 10 કિલો ઢીંગો 5 કિલો પીંગો કન્યા પધરાવો આખો હો એ ગોર બાપા
ગઈ. એ કન્યા પધરાવો સાવધાન. કન્યાને સામે બેસાડી દો. ચાલો હવે આજે વરરાજા અને કન્યાનો હસ્તમેળાપ કરવામાં આવશે. એટલે જે કોઈને કન્યાદાન દેવું હોય એ વરરાજાને હાથ પાડી લેવડાવી લ્યો. ગોળ બાપા હાથ પાણી આયા નો લેવાનું ઈ તમે ડબલે જાવ ને ત્યાં લેવાનું આયા તો હસ્તમેળાપ હોય. સોરી મિસ્ટેક. આ તો મારા પહેલા લગન છે ને એટલે મિસ્ટેક થઈ ગઈ. ચાલો હવે ધૂપ કરો અથવા અગ્નિ પ્રગટાવો એટલે પહેલા ફેરવી દઉં. ખમા હું કોણ? અને શું ખબર કે તમે ક્યાં માતાજી આવે છે? માતાજી નહીં પિતાજી કયો પિતાજી હું કોણ ખબર છે? અમરીશપુરી મોંગેલો ફૂલ સુવા. હું कौन खबर से गब्बर सिंह अरे ओ सांभा कितने आदमी थे જો આજે સાસુ અને જમાઈને સાક્ષાત સુરધન દાદા પનમાં આવ્યા છે. માટે જેને કોઈ માથું ટેકવીને આશીર્વાદ લેવા હોય એ આશીર્વાદ લઈ લ્યો. ઓ માતાજીઓ સોરી ઓ પિતાજીઓ તમારા સ્થાનકે પાછા જાઓ અને ખમૈયા કરો. ચાલો હવે મંગળ ફેરા ફેરવી લ્યો એટલે હું નવરો થાઉં. ચાલો ઊભા થાવ ભાઈ. ભર્યો આ ખેતર પાતો રાખવા દ્યો. એમ કેવો પગ નાખ્યો. આ ભર્યો લગાડ્યો. આ જો આ વેતો તાજી ઉપર લે આવો હવે બીજું વગર ચોથું મગર. ચોથા મગરમાં કન્યા આગળ રહેશે અને વર પાછળ રહેશે. એ ચોથું ઊતું જાગે ઊંચીતું માગે. ચલો હાથ ફેરાનો સમય કેળા કરવામાં ઝડપ રાખો એટલે ટાઈમ ઓછો બગડે અને કામ આગળ વધે. એ ડીજે વાળા ભાઈ અમારી બોલને અહીંયા ડાન્સ કરો અને નચાવો થોડીક વાર. आज मेरे हर की शादी मन्ना कोई रोना मेरे रोटी गुलाबी मन्ना कोई रोना आज मेरे हर की शादी मन्ना कोई रोना मेरे रोटी गुलाबी मन्ना
માજી ટોળે વળી બેઠી એ ઓલા દોહા ઠોઠા ફુકેલા જમેલો 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 લાલ જમેલો કાઠિયાવાડને ભાવે બાજરો અને ગુજરાતીને વાલાયના ઘઉં બગલાને વાલી એની માછલી ને ઓલા વાંડાને વાલી અને દૂધ પીરે છોટા જેવા એના છોકરા ને આ લડતા જેવી એ જાલો ભાઈમો જેમ ગીગલી પણ એને વાટ જોઈ છે બહુ માટે વાંઢા લોકો હિંમત ના હારશો એ તમને મળશે હવે ગાવાનું બંધ કરો અને રોવાનું ચાલુ કરો. વહુ વિદાયનો સમય થઈ ગયો છે. એ ગોરફા વહુ વિદાય નહીં પણ કન્યા વિદાય કહેવાય. સોરી મિસ્ટેક થઈ ગઈ. ચાલો હવે મા દીકરી છેલ્લી વાર તમારું હોય એટલું મળી લ્યો અને રોવું હોય એટલું રોઈ લ્યો. હવે આવો પાછો મોકો નહીં મળે. તમે મને બહુ યાદ આવશો હો. એ જમાઈ અમારી દીકરીને વાંચો તમારી દીકરી મારી દીકરી બહુ હાચવી. મારી દીકરીને રાંધતા ન આવડે કઈ કામ કરતા ન આવડે તો બહુ ખીજાતા નહીં હો. એ તમે મૂંઝાવમાં તમારી દીકરીને રાંધતા કે કામ કરતા ન આવડે તો અમે બે સાથે મળીને કરી લેશું. તમારી દીકરીને હું સાચવીશ. મારી ગગી ગીગલી બેટા તું જલ્દી હારે જા ને હારા સમાચાર મોકલાવજે હો પછી. એ હાલો હાલો હવે બધાય મંડો બસવા બે એટલે ઘર ભેગી ના થાય. એ હા આવજો. આજે જહલાને પરણાવીને માથેથી 1000 મણનો ભાર ઓછો થઈ ગયો એવું લાગે છે. આહો એ વાત સાચી તમારી. તમારા માથેથી 1000 માળનો ભાર ઓછો થઈ ગયો અને મારા કામનો પડદો સાંભળવાનું ચાલુ થઈ ગયું. આ તો બધો પ્રતાપ આપણી કંકુ પગલાવાળી વહુનો છે. એનામાં તો ફાવી ગયા હો ફાવી ગયા. એ બા આવી તો નથી ગયા. બોલો જુનીલા તમને જૂનો લગાવી દીધો અને હું ભટકી ગયો. શું વાત કરસ જહલા? શું થયું એ તો કે? બાપા હું મારી વહુ પાસે ગયો અને મેં એનો હાથ પકડ્યો. ત્યાં તો એના દિલના ધબકારા વધવા માંડ્યા. ઘડીકમાં તો જોવો ને તો મોઢામાંથી ફીણી નીકળવા માંડ્યા. મને એમ કે ઈ ગાંડી સાબુ ખાઈ ગઈ હશે અને દવાખાને લઈ ગયો તો ડોક્ટરે એમ કીધું કે પોલીસ આવી પોલીસ. લે એટલી વારમાં પોલીસ પણ આવી ગઈ? ના બાપા પોલીસ એટલે પેરાલિસિસ હિસ્ટોરિયસ. આ દિવસમાં 2 થી 3 વાર તો બેભાન થઈ જાય છે. મારો બેટો ચૂનો લગાવી દીધો ખરો. એટલે જ સામેથી ટપાલ મોકલી હશે. કાંઈ વાંધો નહીં, જેવા તારા નસીબ. પણ વહુ ક્યાં છે? એને તો હું દવાખાને મૂકતો આવ્યો. મારે નથી જોતી એવી વહુ. હવે નથી જોતી વાળીના. ત્યારે તો બહુ ભણવા કરતો હતો ને તો મને ધનવા દે ને કે હું આવી 45 વર્ષની સાચવીને બેઠો છું. માટે જા દવાખાનેથી લેતો હોવ ને જા. જો બાપા તમારે મારી વહુ જોતી હોય તો તમે તેડી આવો. હું તો નથી જવાનો. હવે નથી જવા વાળીના. ત્યારે તો ભણવાની ઊંઘ ભઈને ઉપડી હતી ને એક દીમાં ઠૂસ થઈ ગયો. ઓ મારી માં આવો તો કઈ ધણી હોય છે. મને એકલી મૂકીને આવતો રહ્યો મુવો પાણીઓ. ઈ તો સારું થયું કે અમારા ગામના પીતુ બાપા દવા લેવા જતા હતા ને મને અહીં સુધી મૂકી ગયા. નકર હું કેવી રીતે આવત?
પણ વહુ તમને આવું શું થાય છે? એ મને નાનપણથી જાણું થાય છે. ક્યારેક હિસ્ટોરી આવે છે તો ક્યારેક ટેરરિસ્ટનો હુમલો આવે છે. બટા ઢીકલી, તને કેમ છે? તને શું થયું તું? એ બા, મને હુમલો આવ્યો હતો. ઈ મને પીતુ બાપાએ કીધું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે અને હુમલો આવ્યો છે. એ વેવાય આ ડબ્બામાં શું લાવ્યા? લે, મારી દીકરીને પેલા ખોરાનો દીકરો આવ્યો ને તમે એનું નામ હુમલો રાખી દીધું. એટલે હું તો લાડવા લઈને આવી છું. મને પીતુ બાપાએ કીધું કે તમારી છોડીને હુમલો આવ્યો છે તે લાડવા લઈને નથી જવું, એટલે હું તો પહોંચી ગઈ. એ વેવાય તમારી સમજ ફેર થયો છે. એને દીકરો નથી આવ્યો પણ હુમલો આવ્યો છે. હુમલો એ હવે હુમલો હોય કે જુમલો હોય, થમલો હોય કે પ્રેમલો હોય, પણ નામમાં શું છે? પણ દીકરો તો આવ્યો છે ને. હજી તું એવું સમજે છે એને દીકરો નથી આવ્યો પણ જે ઓલું કાયમી નથી થતું એ ડૂબડું ગયું આવ્યું છે. લે બાપા જો, અને આ ડૂબતી વ્યૂ પણ આવે છે. અને આવા કેટલા રોગ હશે? એ ભાઈ, અને રોગ કાંઈ નથી. આ તો મારી કણી સાવ ગાંડી છે ને, એટલે એને છોકરાની ભાષામાં સમજાવવી પડે. અને આ થયું કાયમી થતું હતું ઈ. હા તો એમ કોને કે ઓલું થયું છે? મને આમ તો એમ પડતો હતો હો કે આટલા દીમાં દીકરો નો આવે. સારું થયું હું તો જીયાણું લાવતી હતી, પછી નો લાવી. જો જીયાણું લાવ્યા હોય તો જીયાણું વેચીને મારો એકાદી ચડો સીવડાવી નાખો. અંફઈ આવે ફાટવા આવ્યો. બટા ડીગરી, તને હવે તો સારું હે ને? એને તો સારું જોઈ, પણ આ તમારું ડૂબડુગ્યું હે ને એને મારી પથ્થર ખાડી નાખી. હવે તમે અહીંયા આવ્યા તો આ તમારું ડૂબડુગી એને પાછું લેતા જાઓ. હવે સાનોવાનો બેસ અને સાનોવાનો જે વહુ મળી છે ને એની યારે સંસાર માન. આ તારી માં સાવ ગેરી છે અને આ ચુનીલાલની વહુ ને તારી સાવ સાસુ ગાંડી છે. તો અમે કોઈને કીધું કે નથી જોતી? એ બાપા, સ્કૂટરમાં કેમ સ્પેર વ્હીલ આવે? તો મારા સસરાને કહી દીજો હું પણ સ્પેર વ્હીલ રાખું તો પછી વાંધો ન ઉઠાવે. એ હવે નવરીના આવું કઈ બધું બોલવાનું થોડું હોય અને બધું થોડું સસરાને પૂછવાનું હોય. તું તારે રાખજે ને. હે ચુનીલાલ? મારા બેટા બાપ દીકરો તો બે એકબીજાના માથા ભાંગે ને એવા ભેગા થયા છે. હાલ પડી હવે આ બંનેને સારા આશીર્વાદ આપી અને આપણે ઘર ભેગા થાય. એ હા, હવે બહુ ટપ ટપ કરતા નહીં ને, સમજ્યા ને? નહીં તો કઈ દુનિયામાં છોકરાના ટૂંકા નથી, સમજ્યા જમાય? એ કાંઈ વાંધો નહીં, આપણને જે મળી તે મંજૂર. બીજું શું? હાલ દીકરી આપણે આમ જાય ને આપણે આપણા નવા શુભ સંસારની શરૂઆત કરીએ.